ગણેશ ચતુર્થી. ભગવાન ગણેશજીના અનેક અંગોમાં છુપાયેલું છે રહસ્ય. સૂંઢથી લઈને કાન સુધીનું છે મહત્વ. મોટું માથું વિચારશીલતા, બુદ્ધિમત્તા અને જ્ઞાનનું પ્રતીક છે. તે આપણને શીખવે છે કે આપણે મોટું વિચારવું જોઈએ, જ્ઞાનના નિર્ણયો સમજદારીપૂર્વક લેવા જોઈએ અને જ્ઞાન મેળવવામાં ક્યારેય પાછળ ન હટવું જોઈએ. મોટી સૂંઢ. સૂંઢ પરિસ્થિતિઓ સાથે અનુકૂળતા થવાની ક્ષમતા દર્શાવે છે. હાથીની સૂંઢ વિશાળ વૃક્ષોને ઉખાડી શકે છે અને નાનામાં નાની વસ્તુ પણ પકડી શકે છે. તે આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી મુશ્કેલી કે પરિસ્થિતિ આવે, આપણે સરળતાથી અનુકૂળ થવું જોઈએ અને દ્રઢતાપૂર્વક કામ કરવું જોઈએ. એક દંત. જ્ઞાન અને ત્યાગનું પ્રતીક છે. મહાભારત લખવા માટે તેમણે પોતાનો એક દંત તોડી નાખ્યો હતો. તે આપણને બતાવે છે કે જ્ઞાન મેળવવા માટે અથવા કોઈ ઉમદા કાર્ય કરવા માટે કોઈ પણ પ્રકારનો ત્યાગ કરવા તૈયાર રહેવું જોઈએ. મોટા કાન. મોટા કાન ધ્યાનપૂર્વક સાંભળવું અને બધાનું સાંભળવાનું સૂચન કરે છે. તે આપણને દર્શાવે છે કે આપણે બીજાના વિચારો, સલાહ અને જ્ઞાનને શાંતિપૂર્વક સાંભળવા જોઈએ અને એક સારો શ્રોતા જ સારો જ્ઞાની બની શકે છે. નાની આંખો. નાની અને તીક્ષ્ણ આંખો ધ્યાન અને એકાગ્રતાનું પ્રતીક છે. તે આપણને શીખવે છે કે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતી વખતે કે જીવનમાં માર્ગ પર આગળ ચાલતી વખતે સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતા રાખવી જરૂરી છે. નાનું મોં ઓછું બોલવાનું સૂચન કરે છે. તે આપણને શીખવે છે કે આપણે જરૂર પૂરતું જ બોલવું જોઈએ. ઓછું બોલવાથી આપણે શક્તિ અને સમયનો સદુપયોગ કરી શકીએ છીએ. મોટું પેટ. મોટું પેટ બધી સારી અને ખરાબ વસ્તુઓને પચાવવાની ક્ષમતા દર્શાવે છે. તે આપણને શીખવે છે કે જીવનમાં આગળ સુખ દુઃખ, માન અપમાન અને સફળતા નિષ્ફળતાને સમાનતાથી સ્વીકારવા જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહેવું તે સાચા જ્ઞાનનું પ્રતીક છે. વાહન અને તેનું મહત્વ છે કે ભગવાન ગણેશજીનું વાહન એક નાની મૂષક છે. આ જોડી વિચિત્ર લાગે છે કારણ કે તે વિશાળ શરીરવાળા દેવતા અને એક નાનકડું વાહન, આ પાછળ એક પ્રતીકાત્મક રહસ્ય છુપાયેલું છે. મૂષક લોભ, સ્વાર્થ અને અહંકારનું પ્રતીક છે. ગણેશજીનું મૂષક પર સવાર થવું એ દર્શાવે છે કે તેમણે બધી જ નકારાત્મક ભાવનાઓ પર વિજય મેળવ્યો છે. તે આપણને શીખવે છે કે વ્યક્તિને પોતાના પર કાબુ રાખીને જ્ઞાન અને આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધવું જોઈએ. થેન્ક યુ. આભાર. ગણપતિ બાપ્પા મોરયા.